તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત લીધી હતી। ત્યારે એસપી ઓફિસ ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકલનની બેઠક યોજી હતી। ત્યારે કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પોલીસ વડા અને સાંસદ સહિત ભાજપ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। ત્યારે બેઠકમાં ભરૂચ જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી। તો બેઠક બાદ શહેરમાં નવનિર્મિત જેલ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। તો જિલ્લા જેલ કમ્પાઉન્ડમાં ઉભા કરાયેલ 18 કરોડ ઉપરાંતના 61 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે લોકાર્પણ દરમિયાન જિલ્લા જેલ આઈજી, વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનો બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે।